ચાલો આજે હું તમને ચિપ્સનું શાક બનાવતા શીખવાનું. બટેટા કટ કરી લીધા છે આપણે ચિપ્સના શેપમાં. હવે આપણે આ ચિપ્સને તળી લઈશું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી. બે ત્રણ ટમેટાની પ્યુરી બનાવવાની છે. જો તમારી પાસે મિક્સર હોય તો તમે તેમાં પણ કરી શકો છો. મારી પાસે બંને હતું પણ મેં આમાં કર્યું. અને તેની સાથે સાથે ટમેટાની મરચું પણ એડ કરીને તેને પણ ક્રશ કરવાનું છે. હવે આ ચિપ્સ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે, તેને કાઢી લઈશું આપણે. હવે આપણે જે કઢાઈમાં ચિપ્સ તળી તેમાં થોડુંક તેલ લઈ હિંગ નાખવાની અને જે આપણે ટમેટાની પ્યુરી બનાવી હતી તે પણ તેમાં નાખવાની. પછી તેને થોડીક વાર પકાવવા દેવાનું. હવે તેમાં મરચું એડ કરવાનું અને સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું. થોડીક હળદર એડ કરવાની અને થોડીક વાર તેને પકાવવા દેવાનું. મસાલો ચૂડી જાય એટલે તેમાં થોડુંક પાણી એડ કરવાનું અને આપણે જે તળી હતી ચિપ્સ એ પણ તેમાં એડ કરવાની જ્યાં સુધી પછી તેને પણ પકાવવાની. હવે રેડી છે આપણું શાક. કેવું બન્યું છે તે જરૂર મને કહેજો કોમેન્ટમાં.